અમદાવાદના આરકે ફાર્મમાં ગૃહ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે નવરાત્રીના બીજા દિવસે ખેલૈયાઓએ રંગીન વસ્ત્રોમાં મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। આયોજકો દ્વારા સજાવટ, લાઇટિંગ અને મ્યુઝિક સાથે ખેલૈયાઓ માટે ખાસ માહોલ ઊભો કરાયો હતો। તમામે આનંદમય માહોલનો આનંદ માણ્યો હતો, જેને કારણે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। આ ભવ્ય આયોજનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। વેદાંત પરિવાર દ્વારા રાસ કે રંગ વેદાંત કે સંઘનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1000 થી વધારે બાળકોને પેરેન્ટ્સનો સમાવેશ થયો છે। ગરબા ગૃહ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે। જોજો દવે સાથે બાળકો પોળના પરંપરાગત ડેકોરેશનમાં ગરબા કરશે। સાથે સાથે પારંપરિક ગરબા શીખવાડવા માટે સ્કૂલમાં પણ મલ્લા માતા બનાવીને બાળકોને પારંપરિક ગરબા શું હોય છે, ટ્રેડિશનલ ગરબાનું મહત્વ શું છે સમજાવવામાં આવ્યું છે। નવરાત્રી એટલે માતાજીની આરતી તો છે જ, પણ એની જોડે જોડે જે ગરબા આપણે કરીએ છીએ આજકાલ, હું ઘણું મિસ કરતી હોઉં છું અમદાવાદને। એટલે આ વખતે સ્પેશિયલી હું અમદાવાદમાં 9 દિવસ ખાલી ગરબા રમવા આવી છું, અને આજે હું આવી છું વેદાંત સ્કૂલના ગરબામાં। તો ખૂબ આનંદ થાય છે અહીંયાનું ક્રાઉડ જોઈને, અહીંયાના બધા પેરેન્ટ્સ અને ટીચર્સને મારું ખૂબ ખૂબ થેન્ક યુ, અને બધાને ખૂબ ખૂબ અભિનંદન આટલા સરસ આયોજન માટે। બીજા દિવસ અને બીજા દિવસે પણ ખેલૈયાઓ છે તે મન મૂકીને આરકે ફાર્મની અંદર જે ગરબા છે તે ગરબા કરી રહ્યા છે। સીધા દ્રશ્યો છે કે જે પ્રમાણે દેખી શકાય છે કે જે પ્રમાણે હાલ જે ખેલૈયાઓ છે તે ખેલૈયાઓ રંગબેરંગી વેશભૂષા છે, અલગ અલગ ડ્રેસિંગ છે તે ડ્રેસિંગ કરીને પોતે જે ગરબાની મજા છે તે મજા માણી રહ્યા છે। જે પ્રમાણે હાલમાં જે આરકે ફાર્મ છે તે આરકે ફાર્મની અંદર જે મહિલાઓ છે, જે બાળકો છે, જે પુરુષો છે તે અત્યારે હાલ નવરાત્રી છે તે નવરાત્રીની મજા છે તે મજા માણી રહ્યા છે। અને જે પ્રમાણે કહી શકાય કે ખૂબ જ સુંદર આયોજન છે, તે સુંદર આયોજન નવલી નવરાત્રીનું આરકે ફાર્મ ખાતે કરવામાં આવ્યું છે। કેમેરામેન કુણાલ રાણા સાથે ભાવસાર મંતવ્ય ન્યૂઝ અમદાવાદ।